નમસ્કાર મિત્રો. છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યો છું. વાવથરા જિલ્લાની એક ઘટના છે. જે જોતા આખા વાવથરા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યું છે. આજથી 3 દિવસ પહેલા કુવાણા ગામે એક પાર્લર પર આકસ્મિક રીતે સમાચાર મળે છે કે બંદૂક અને ધારદાર તીક્ષ્ણ હથિયારો દ્વારા એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે. સીધી લીટીમાં આપણે જોવા જઈએ સીધી રીતે તો આમાં એક એવું જણાઈ રહ્યું છે કે ખૂન કા બદલા ખૂન હોઈ શકે. બાકી આટલી ક્રૂરતાપૂર્વક કોઈ વ્યક્તિ કોઈનું ખૂન ન કરી શકે, મર્ડર ન કરી શકે. લાખણી તાલુકાના કુવાણા ગામની જે હોટલ પરનો સીસીટીવી વિડીયોના ફૂટેજ સામે આવ્યા છે. એ જોતા એ વ્યક્તિની ઓળખાણ થયેલ છે, જેનું નામ છે શામળભાઈ ભીલ. આ વસ્તુનો સીધો સંબંધ છે. આ વસ્તુ જોઈએ તો યાદ કરીએ જૂનો સમય તો 12/8/2025 ની વાત કરીએ તો એક ખૂન થયું હતું. વાવ તાલુકાના બુકાણા ગામે જે ખૂન થયું હતું એ ઘટનાનો આ ઘટનાની સાથે સીધો સંબંધ હોય એવું લાગી રહ્યું છે. એ સમય તારીખ હતી 12/8/2025, જ્યારે અભાજી ગોહિલ એટલે કે અભાજી રાજપૂતનું ખૂન થયું હતું. આ ખૂન એમના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરી રહેલ શામળાભાઈ ભીલ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યારે જે વ્યક્તિનું મર્ડર થયું છે એ ખુદ શામળાભાઈ ભીલ જ હતા. એમાં મેટર એવી હતી કે એમને એવું લાગતું હતું કે મારા પત્ની જોડે આડા સંબંધો છે અને એ શકના આધારે શામળાભાઈએ અભાજી ગોહિલનું મર્ડર કર્યું હતું અને એ રાત્રે વ્યક્તિનું મોત નિપજાવ્યું હતું. જેના આધારે અત્યારે શામળાભાઈ માજીરાણા ઉપર શંકાની સોય સીધી એમના ઉપર જ જાય છે. બને છે એવું કે એ દિવસે જ્યારે મર્ડર થયું એ દિવસે તેઓ થરાદ ખાતે એમનો જે કેસ ચાલતો હતો કોર્ટમાં એની તારીખ ભરવા માટે આવેલા હતા. એમની સાથે એમના 2 મિત્રો પણ હતા. તેઓ થરાદથી તારીખ ભરી કોર્ટમાંથી સીધા અને જેતરા થઈ અને દિવદર સાઈડ જવા માટે એમના બાઇક ઉપર 3 મિત્રો નીકળે છે. આશરે 1:30 વાગ્યાનો સમય છે. મૃતક વ્યક્તિ એટલે કે શામળાભાઈ ભીલ અને એમના 2 મિત્રો જેમની સાથે બાઇક ઉપર હતા એ કંબોઈના 2 દરબારો હતા એવું જાણવા મળ્યું છે. જેઓ જેતરાથી બાઇક પર દિવદર સાઈડ જવા નીકળે છે અને કુવાણા પહોંચતાની સાથે રસ્તામાં એક ગાડી, સ્કોર્પિયો ગાડી એમનો પીછો કરે છે. કુવાણા આસપાસ પહોંચતાની સાથે જ્યારે ગાડી આડી કરે છે ત્યારે 2 દરબાર મિત્રો હતા એ આજુબાજુના ક્ષેત્રોમાં દોડી જાય છે અને આ ભાઈ જે શામળભાઈ ભીલ છે એ એમનો જીવ બચાવવા માટે જ્યાં એક પાર્લર આવેલું છે કુવાણા, એ પાર્લરની અંદર દોડીને જાય છે. ત્યારે પાછળથી એ લોકો એમના પર પિસ્તોલથી ફાયર કરી અને ધારદાર તીક્ષ્ણ હથિયારોથી એમનું મર્ડર કરી દે છે અને મોત નિપજાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ખરેખર એક દુઃખદ ઘટના છે. ત્યાર પછી દિવદર પોલીસ એસપી વાવથરાદ ખુદ ઘટના સ્થળે આવી અને એ ઘટનાનું નિરીક્ષણ કરે છે અને ટૂંક જ સમયમાં જે આરોપીઓ હતા એ 4 આરોપીઓને કબજામાં લઈ લે. ગઈકાલે એમને પકડી દીધેલ છે. આ બાબતે અત્યારે જોઈ રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી બૃહદ બનાસકાંઠામાં એટલે કે વાવથરાદમાં આપણે આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે. પોલીસ સતર્ક જ હોય છે અને ટૂંક જ સમયમાં એમને અત્યારે આરોપીઓને દબોચી લીધા છે અને પોલીસની કામગીરીને આપણે અત્યારે અહીંયા બિરદાવીએ છીએ. હવે બીજું વાત કે ખૂન કા બદલા ખૂન આપણને અહીંયા સીધી લીટીમાં જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે પોલીસ તરફથી એવી કોઈ માહિતી આપવામાં આવેલ. હા, એસપી સાહેબે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે વ્યક્તિઓના આ મર્ડરમાં હાથ હતા એ 4 વ્યક્તિઓ કે 5 જે હતા એ વ્યક્તિઓ અને એમની 2 ગાડી
જે આ ઘટના અંજામ આપવા માટે વાપરવામાં યુઝ કરવામાં આવેલી હતી બંને ગાડી કબજામાં લઈ લીધી છે અને હવે એમને રિમાન્ડ માંગી અને પૂછતાછ કરવામાં આવશે ત્યારે આગળના દ્રશ્યો શું ખુલે છે, ખૂન કા બદલા ખૂન હતું કે કઈ રીતનું હતું એ બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.